ડીસા નગરપાલિકા કચેરીમાં ચાલુ દિવસે લાગ્યા ખંભાતી તાળા। રજૂઆત કરવા પહેલા આવેલા અરજદાર અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કર્મચારીઓ પેન ડાઉન કરી એક દિવસની હડતાલમાં જોડાયા। અરજદારે પ્રશાંત માળીએ ટાઉન પ્લાનિંગ અધિકારી અને ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચાર આચરતા હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપો। ચીફ ઓફિસરે અરજદારના આક્ષેપોને ફગાવતા પાલિકાને બદનામ કરવામાં આવતી હોવાનો કર્યો લૂલો બચાવ। પાટણ હાઈવે પર રેસિડેન્સી એરિયામાં બની રહેલ કોમર્શિયલ શોપિંગ સેન્ટરને લઈ અરજદાર પ્રશાંત માળી દ્વારા ચીફ ઓફિસરને કરાઈ હતી રજૂઆત। ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દ્વારા હુમલો કરવાનો પ્રયત્ન કરાયા હોવાનું અરજદાર પ્રશાંત માળી દ્વારા જણાવાયું। ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દ્વારા પણ અરજદાર પ્રશાંત માળી દ્વારા કર્મચારીઓને હેરાન કરતા હોવાના મીડિયા સમક્ષ જણાવ્યું। નગરપાલિકા કચેરી ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। નગરપાલિકા કચેરી ખાતે ખંભાતી તાળા લાગી જતા અરજદારો પણ મુશ્કેલીમાં મુકાયા। આજે નગરપાલિકા સમક્ષ એક અરજદાર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા, જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। આ દરમિયાન તેમની જે આક્ષેપો હતા તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી, છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝઘડવા જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો જ પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। અને નગરપાલિકામાં વારંવાર આ પ્રકારની બનાવો હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે, જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી બનાવો અટકે નહીં। નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહી છે, પરંતુ કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બેતુકા આક્ષેપો વારંવાર કરવામાં આવી રહેલા છે, જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોરલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા આજે એક દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવેલ છે।